નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ શેફાલી તમાઈજી અને તમે જોઈ રહ્યા છો કાર્યસેતુ કાનૂની હેલ્પલાઇન. આજે આપણે એક ખૂબ જ સેન્સિટિવ અને પ્રેક્ટિકલ ટોપિક ઉપર વાત કરીશું. ઘણા માતા પિતા પ્રેમ અને વિશ્વાસમાં પોતાની પ્રોપર્ટી બાળકોના નામે ટ્રાન્સફર કરી દે છે, પરંતુ પછી જ્યારે એ જ બાળકો તેમની સંભાળ રાખતા નથી અથવા તેમને માનસિક કે આર્થિક રીતે હેરાન કરે છે, ત્યારે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું હવે કાયદો મદદ કરી શકે છે? जवाब છે हाँ, चौक्कस करी सके छे। सबसे पहले एक बात समझ लीजिए, अगर बच्चों ने अपने माता पिता की देखभाल करना बंद कर दिया है, उन्हें घर से निकाल दिया है या उन्हें मानसिक और आर्थिक रूप से परेशान कर रहे हैं, तो कानून माता पिता को बिल्कुल अकेला नहीं छोड़ता है. द लॉ प्रैक्टिस एंड प्रोटेक्ट्स सीनियर सिटीजन्स. જો મિલકત એવી શરતે આપવામાં આવી હતી કે બાળકો માતા પિતાની સંભાળ રાખશે અને તેઓ પોતાની ફરજ નિભાવતા નથી, તો મેન્ટેનન્સ અને વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007ની સેક્શન 23 હેઠળ આવી ટ્રાન્સફરને પડકારવાની અને કેટલીક પરિસ્થિતિમાં રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે. બટ રિમેમ્બર, એવરી કેસ ઇઝ ડિફરન્ટ. Whether the property was gifted, settled, or transferred through any other legal document, the legal remedy depends on the facts and the wording of the document. So don't assume that once property is transferred, nothing can be done. હવે પ્રશ્ન એ છે કે શું કરવું? સૌ પ્રથમ શાંતિથી બાળકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. જો સમસ્યા ઉકેલાય નહીં તો મેન્ટેનન્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી શકાય છે. જો જરૂરી હોય તો મેન્ટેનન્સ એટલે કે ભરણ પોષણ માટે પણ કાનૂની રાહત મેળવી શકાય છે. તમામ પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ, ગિફ્ટ ડીડ્સ, ટ્રાન્સફર પેપર્સ અને અન્ય પુરાવા સુરક્ષિત રાખો અને કોઈ પણ લીગલ સ્ટેપ લેતા પહેલાં યોગ્ય લીગલ એડવાઇસ જરૂર લો. एक जरूरी संदेश, माता पिता कोई बोझ नहीं है. उन्होंने पूरी जिंदगी अपने बच्चों के लिए मेहनत की है, इसीलिए उनके सम्मान और सुरक्षा की जिम्मेदारी भी बच्चों की ही है. और अगर यह जिम्मेदारी पूरी नहीं होती है तो कानून उनके साथ हमेशा खड़ा है. फाइनली, नो योर राइट्स, प्रोटेक्ट योर डिग्निटी, सीक लीगल हेल्प एट ધ રાઇટ ટાઈમ. હું છું એડવોકેટ શેફાલી તમાઈજી અને તમે જોઈ રહ્યા હતા કાર્યસેતુ કાનૂની હેલ્પલાઇન. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય કે ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને આવી જ કાનૂની સલાહ માટે